માણાવદરમાં કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય અને જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય સુકાભાઈ રામભાઈ આંત્રોલિયાની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મયુર જીનિંગ એન્ડ પ્રેસિંગ પ્રાઇવેટ લિમિટેડ માણાવદરના સૌજન્યથી અને આશા બ્લડ સેન્ટર પોરબંદરના સહયોગથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કમર્શિયલમાં આશા બ્લડ બેંક આજે શ્રી સ્વર્ગીય સુકાભાઈ આત્રોલિયાની ચોથી પુણ્યતિથિ ઉપર મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે। એમાં ખાસ કરીને આશા બ્લડ બેંક દ્વારા બ્લડ કલેક્શન કરવામાં આવશે ને થેલેસેમિયા બાળકો જેને કુદરતી લોહી ન બનતું તો એવા બાળકોને બ્લડ પૂરું પાડવામાં આવશે ને આશા બ્લડ બેંક તદંતર એમને ફ્રીમાં છેલ્લા 20 વર્ષથી બ્લડ પૂરું પાડે છે। એ સિવાય ડિલિવરી કેસ છે, એક્સિડન્ટ કેસ છે અને ઘણા બધા ઇમરજન્સી કેસમાં પણ પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં લોહી પૂરું પાડે છે। તો આજે વધુમાં વધુ બ્લડ ડોનેશન થાય એવી અમારી નમ્ર અપીલ છે ને આ માણાવદર ગામમાં કોઈને પણ લોહીની જરૂર પડે તો ગમે ત્યારે અમે એમના માટે સાથે ઊભા છીએ। એમને લોહીની વ્યવસ્થા કરવાની ટોટલી જવાબદારી અમે લઈશું। ખૂબ ખૂબ આભાર। જેમાં 90 બોટલ જેટલું બ્લડ એકત્રિત થયું હતું। આ બ્લડ થેલેસીમિયા ગ્રસ્ત બાળકો અને એક્સિડન્ટ કેસ જેવા સમયે મદદરૂપ થવા માટે આપવામાં આવશે। આ કેમ્પને સફળ બનાવવા અગ્રણી ઉદ્યોગપતિ બચુભાઈ આંત્રોલિયા, માલદેભાઈ તરખાલા, કિશનભાઈ ઓડેદરા સહિતના અગ્રણી વેપારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી। સ્વર્ગવાસી સુકાભાઈ રામભાઈ આંત્રોલિયાની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આંત્રોલિયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવેલ હતું। આશા બ્લડ બેંક પોરબંદરના સહયોગથી એક્સિડન્ટમાં ડિલિવરી માટે થેલેસેમિયાના બાળકો માટે આ લોહી એકત્ર કરવામાં આવ્યું હતું। આપણે સુકાભાઈ રામભાઈ આત્રોલિયાની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આપણે રક્તદાન કેમ્પ યોજેલો। આ રક્તદાન કેમ્પમાં સહયોગી આપણા આશા બ્લડ બેંક પોરબંદર તરફથી આ રક્તદાન એકત્રિત કરેલું છે। જેમ કે આ રક્ત છે જે થેલેસેમિયા પીડિત બાળકો હોય, કોઈ એક્સિડન્ટના કેસ હોય કે ગમે ડિલિવરીના કેસ હોય એને આ રક્ત આપણે ઉપયોગમાં આવે એ હેતુથી આ રક્તદાન કેમ્પ યોજ્યો છે।